हरि ओम तत्सत। परम कृपाळु परमात्मा श्री पुरुषोत्तम देवना श्री चरणों श्रद्धापूर्वक वंदन करीने आजनी आ पवित्र ज्ञान सभानो प्रारंभ करिए। व्रतराज अधिक मासनी आ पवित्र यात्रामां आगळ વધતા વધતા આજે આપણે 18મા દિવસના પરમ મંગળકારી ઉંબરે આવી પહોંચ્યા છીએ। ગઈકાલે આપણે સાક્ષાત પ્રભુ શ્રીકૃષ્ણના મુખેથી વ્રતના અંતે કરવાનું ભવ્ય ઉદ્યાપન અને 33 માલપુઆના દાનની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાંભળી। આજે આપણી આ ભક્તિમય સભામાં આપણે શ્રવણ કરીશું અધ્યાય 18મો। આ અધ્યાયથી પુરુષોત્તમ માસ મહાત્મ્યની એક બહુ જ દિવ્ય અને અદ્ભુત કથા શરૂ થાય છે, જે છે પરમ પ્રતાપી રાજા દ્રઢધન્વાની કથા। આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે કેવી રીતે એક ચક્રવર્તી રાજાને પોતાના રાજ્ય, વૈભવ અને રાજગાદી વચ્ચે અચાનક પૂર્વજન્મના કર્મોનું રહસ્ય જાણવા મળે છે અને સુખદેવજી તથા વાલ્મીકી ઋષિના આગમનથી તેના જીવનની દિશા બદલાઈ જાય છે। આ આધ્યાત્મિક જ્ઞાનની સાથે જ આપણી આ સભાને રસતરબોળ કરવા માટે પ્રગટ થશે મણિરામ શેઠ અને તેમના પરમ સદ્ગુણી પત્ની ગુણવંતીની એક અદ્ભુત પ્રેરણાદાયી લોકવાર્તા। જો આ કથા સાંભળીને તમારા હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટે તો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં પ્રભુનું સ્મરણ અચૂક લખજો। જો આપ આપણી આ ભક્તિમય સફરમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપના પરિવારજનો સાથે આ જ્ઞાનની ગંગાને જરૂર વહેવડાવજો। આવો હરિ ચરણોમાં ધ્યાન ધરીને આ પવિત્ર કથાના અમૃતનું પાન કરીએ। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના પવિત્ર ક્ષેત્રમાં શૌનકાદી 88,000 ઋષિઓને કહે છે કે હે મુનિઓ, હવે તમે 18મા અધ્યાયની તે પરમ રહસ્યમય કથા સાંભળો, જે સાક્ષાત નારાયણ દેવ બદ્રિકાશ્રમની પવિત્ર ગુફામાં બેસી નારદજીને કહી રહ્યા છે। ભગવાન નારાયણ બોલા કે હે નારદ, જ્યારે 17મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે વ્રતના ઉદ્યાપનની વિધિ પૂરી કરી અને પાંડવો વ્રત કરવા તૈયાર થયા, ત્યારે નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, ભૂતકાળમાં પૃથ્વી પર કોઈ એવો રાજા થયો છે જેણે આ વિધિથી વ્રત કર્યું હોય અને તેને પ્રભુની પરમ કૃપા મળી હોય? સાંભળીને ભગવાન નારાયણ દેવ મધુર અવાજમાં બોલ્યા કે હે દેવર્ષિ નારદ, પૃથ્વી પર પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ સમજાવતી એક બહુ જ પ્રાચીન અને અદ્ભુત કથા છે, જે રાજા દ્રઢધન્વાની કથા તરીકે ઓળખાય છે। પ્રાચીન કાળમાં ચંદ્રવંશમાં દ્રઢધન્વા નામનો એક પરમ પ્રતાપી, ન્યાયી અને શક્તિશાળી રાજા રાજ કરતો હતો। તે તમામ શસ્ત્રો અને શાસ્ત્રોનો જ્ઞાતા હતો। તેની પ્રજા અત્યંત સુખી હતી અને તેના રાજ્યમાં ક્યારેય ચોરી, ગરીબાઈ કે દુકાળ પડતા નહોતા। રાજા દ્રઢધન્વાની પત્નીનું નામ ગુણવતી હતું, જે સાક્ષાત લક્ષ્મીજી સમાન સુંદર અને પરમ સદ્ગુણી સ્ત્રી હતી। રાજા પાસે અઢળક ધન, સેના અને સુખ હોવા છતાં તે નિત્ય પ્રભુની ભક્તિ કરતો હતો। એક દિવસ રાજા દ્રઢધન્વા વનની અંદર શિકાર કરવા માટે પોતાના સૈનિકો સાથે નીકળ્યો। શિકારની શોધમાં તે પોતાના સૈનિકોથી છૂટો પડી ગયો અને ઘનઘોર જંગલની મધ્યમાં એકલો આવી પહોંચ્યો। ત્યાં જંગલમાં ફરતા ફરતા અચાનક તેની નજર એક પરમ પવિત્ર કુટીર પર પડી, જ્યાં સાક્ષાત મહર્ષિ જડલજીના વંશજ અને પરમ જ્ઞાની શુકદેવ મુનિ તપસ્યા કરી રહ્યા હતા। રાજા પોતાના ઘોડા પરથી ઉતરી ગયો અને અત્યંત આદરપૂર્વક શુકદેવ મુનિના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી બેસી ગયો। શુકદેવજીએ પોતાની દિવ્ય આંખો ખોલી અને રાજાને જોઈને બોલ્યા કે હે રાજા દ્રઢધન્વા, તું પૃથ્વીનો સમ્રાટ છે, તારી પાસે બધું જ સુખ છે, પણ યાદ રાખજે કે આ ભૌતિક સુખો નાશવંત છે। તે પૂર્વજન્મમાં અજાણતા એક બહુ મોટું પુણ્ય કર્યું હતું, જેના કારણે આ જન્મમાં તને આ અખંડ રાજપાટ મળ્યું છે, પરંતુ તે હજુ સુધી આ જન્મમાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનું સર્વોચ્ચ વ્રત નથી કર્યું, જેના વગર જીવને ક્યારેય પરમ મોક્ષ મળી શકતો નથી। રાજા દ્રઢધન્વાએ હાથ જોડીને પૂછ્યું કે હે મહાત્મા, કૃપા કરી મને એ બતાવો કે મેં પૂર્વજન્મમાં એવું કયું પુણ્ય કર્યું હતું જેના કારણે હું રાજા બન્યો, અને આ પુરુષોત્તમ વ્રતનો મહિમા શું છે? શુકદેવ મુનિએ હસીને કહ્યું કે હે રાજા, તારા પૂર્વજન્મનું રહસ્ય બહુ અદ્ભુત છે।
તું પૂર્વજન્મમાં એક ગરીબ બ્રાહ્મણ હતો અને વ્રતના પવિત્ર દિવસોમાં તે માત્ર નદી કિનારે બેસીને અન્ય ભક્તોને વ્રત કરતા જોયા હતા અને કથાના થોડા શબ્દો સાંભળ્યા હતા. માત્ર જોવા અને સાંભળવાના પુણ્યથી જો તું આ જન્મમાં ચક્રવર્તી રાજા બની શકતો હોય તો વિચાર કર કે જો તું આ જન્મમાં પત્ની સાથે સાચા હૃદયથી પુરુષોત્તમ માસનું વ્રત કરીશ તો તને કેવું પરમપદ પ્રાપ્ત થશે. માટે તું તારા મહેલમાં પાછો જા અને જ્યારે આ પવિત્ર માસ આવે ત્યારે તારી પત્ની ગુણવતી સાથે મળી પૂરેપૂરી શ્રદ્ધાથી વ્રતનો પ્રારંભ કર. હે નારદ, શુકદેવ મુનિના આવા દિવ્ય વચનો સાંભળી રાજા દ્રઢધન્વાની આંખો ખુલી ગઈ અને તે મહેલમાં પાછો આવી વ્રતની રાહ જોવા લાગ્યો. અહીં બૃહદ નારદીય પુરાણનો 18મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 18મા દિવસની પરમ પવિત્ર અને અદ્ભુત બોધ આપનારી લોકવાર્તા એટલે કે અહંકારી મણિરામ શેઠ અને સદ્ગુણી પત્ની ગુણવંતીની હૃદયસ્પર્શી કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે. પાટણ નગરીમાં મણિરામ નામનો એક ભારે પ્રતિષ્ઠિત, વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો. તેની પાસે સોના મોહરોથી ભરેલી મોટી મોટી લોખંડની તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી. પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે મણિરામ શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો. તે સદાય ગરીબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી તેમના ઘરો અને જમીનો પડાવી લેતો હતો. તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ભાગ્યને પણ ખરીદી શકાય છે. મણિરામ શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, પૂજા કે હરિ કીર્તન થતું નહોતું અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં. તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હળધૂત કરી કાઢી મૂકતો હતો. મણિરામ શેઠની પત્નીનું નામ ગુણવંતી હતું. ગુણવંતી પોતાના નામ પ્રમાણે જ અત્યંત મંગલકારી, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી. તે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી. તે અવારનવાર મણિરામ શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે નાથ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનીતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે. માટે આપ આપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો, ભગવાનથી ડરો. પણ અહંકારી મણિરામ શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો, તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને મણિરામ શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે પાટણ નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે મણિરામ શેઠના તમામ મોટા અન્નની ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખો આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ મણિરામ શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ મણિરામ શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતા તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોઢ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો.
જે શેઠની આગળ પાછળ જારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ, ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા. આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની ગુણવંતી જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે નગરના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. મણિરામ પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સમય જતાં તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. ગુણવંતીએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાંની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ કોઢથી પીડાતા પતિ મણિરામના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. મણિરામ હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો પત્ની ગુણવંતીના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી મણિરામ શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા, અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો ગુણવંતીએ પાણી પીને આકરું વ્રત કર્યું અને મણિરામ ઘોર પથારીમાં સૂતા માત્ર સાચો પસ્તાવો કરી, એકચિત્તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. વ્રતના છેલ્લા દિવસે જ્યારે ગુણવંતી પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટડી વગાડી રહી હતી, ત્યારે અચાનક મણિરામના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, સુંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની ગુણવંતીના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત પ્રભુની મોકલેલી દૂત છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી મણિરામને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે. તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે, હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે મણિરામને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે મણિરામ, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી.
પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મયની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ ગુણવંતીને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખોય પરિવાર ધન્ય બન્યો છે. ભગવાને તેમને નાની પાંદડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. મણિરામ શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને મણિરામ તથા ગુણવંતી સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે મણિરામ શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી ગુણવંતીના ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 18મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર, પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભક્તિભાવથી સભર આજની આ પવિત્ર વાણી અહીંયા વિરામ પામે છે. 18મા દિવસનું આ કલ્યાણકારી જ્ઞાન તમારા ઘરમાં સુખ અને શાંતિ લાવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. આશા રાખું છું કે આજની આ સુંદર કથા તમારા અંતરને આહલાદક આનંદ આપી ગઈ હશે. જો કથા ગમી હોય તો તમારા પવિત્ર ભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવતીકાલે આપણે એક અદ્ભુત નવી વાર્તા અને વિશેષ રહસ્યો સાથે 19મા અધ્યાયની દિવ્ય કથામાં ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુના સ્મરણમાં લીન રહો, સદા પરમ શાંતિ ભોગવો. આપ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.